સો હેલો દોસ્તો, કેમ છો બધા? આશા કરું છું બધા એકદમ મજામાં જ હશો. તો એક નવા વિડીયોની અંદર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજની વિડીયોની અંદર આપણે જે વિક્રમભાઈ ઠાકોરનું નવું સોંગ આવ્યું છે, પ્રેમનું સગપણ, તેનું તમને હું અહીંયા ઓરિજિનલ પોસ્ટર પહેલાં બતાવી દઉં અને પછી આપણે વિડીયો શરૂ કરીએ. તો મારું નામ છે સંજય અને તમે જોઈ રહ્યા છો એડિટ બાય યુટ્યુબ ચેનલ. તો એડિટ બાય રબારીની અંદર તમે પહેલી વાર આવ્યા હો અને આવા એડિટિંગ વિડીયો વધુ જોવા પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી લેજો. તો તમે અહીંયા જોઈ શકો છો આપણું ઓરિજિનલ પોસ્ટર આવું છે અને આપણે બનાવીશું ત્યાં આ રીતે બનાવીશું. તો ચલો ટાઈમ બગાડ્યા વગર વિડીયો કરીએ શરૂ. સૌ પહેલાં તો અહીંયા તમારે કાઇનમાસ્ટર ઓપન કરી અને ક્રિએટ ન્યૂ પર ક્લિક કરવાનું છે અને તમને અહીંયા યુટ્યુબનો લોગો દેખાશે તેના પર તમારે ક્રિએટ કરી લેવાનું રહેશે. અહીંયાથી તમારી ગેલેરી તમને શો થઈ જશે. અહીંયા વોલ પર ક્લિક કરી અને એક સરોવરનું એટલે કે દરિયા કિનારાનું સારું એવું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે. તો આપણે કંઈક આવી રીતે લઈ લઈએ અને હવે ફરીથી એક બીજું બેકગ્રાઉન્ડ લેવાનું છે જે તમારે હોવું જોઈએ સૂરજનું અથવા તો કોઈ પણ ચાલે. તો આવું થોડા પીળા કલરનું આવવું જોઈએ, તેથી આપણે સારું લાગે અને તેને આપણે સ્ક્વેરમાંથી ગોળ કરી અને આવી રીતે અહીંયા કરી લેશું અને આ ક્રોપિંગને કંઈક આવી રીતે આટલું રાખી લેશું અને સેન્ડ ટુ બેક કરી હવે આને એક બ્લર આપી દેવાનું છે કંઈક આવી જ રીતે. અને હવે આપણે લેયર પર ક્લિક કરીને મીડિયા પર ક્લિક કરવાનું છે અને જે પીએનજી ફોટાઓ બનાવ્યા છે વિક્રમ ઠાકોરના તેને અહીંયાથી લઈ સારી રીતે અહીંયા આવી રીતે સેટ કરી લેવાના છે. ફરીથી લેયર પર ક્લિક કરી અને અહીંયા મીડિયા પર ક્લિક કરવાનું છે અને હવે જે સોંગનું ટાઇટલ છે પ્રેમનું સગપણ તેને આવી રીતે અહીંયા રાખી લેવાનું રહેશે. અને હવે આપણે પીએનજી પોસ્ટર એડિટિંગ લઈ લઈએ. ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ છે તેને લઈ અને આવી રીતે અહીંયા ગોઠવી લેવાનું રહેશે. અને હવે આપણે અહીંયા સિંગરનું નામ લખવું હોય તો તમે ટેક્સ્ટ પર જોઈ શકો છો, તેના પરથી સિંગરનું નામ અહીંયાથી લખી શકો છો. જેવી રીતે હું અહીંયા લખું છું વિક્રમ ઠાકોર અને એના પહેલા આપણે લખી લઈએ સિંગર અને આવી રીતે ઓકે કરી અને કંઈક કરી લેશું. અને આને આપણે ક્વોલિટી થોડી સારી આપીને આવી રીતે અહીંયા ગોઠવી લઈશું. તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. પોસ્ટર કેવું લાગે તો કમેન્ટની અંદર બતાવજો. મળશું એક નવા એડિટિંગ વિડીયોની અંદર. બાય બાય.